ડોક્ટર, જેમ કે આપણે જોઈએ છે આજની એવરી સેકન્ડ ફિમેલને પીસીઓડી થાય છે. વી હેવ હર્ડ, આપણે બહુ સાંભળ્યું છે કે બધાને સફરિંગ ફ્રોમ પીસીઓડી. તો એકચ્યુઅલી આ પીસીઓડી થવાના કયા કારણો હોય છે? પીસીઓડી એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસઓર્ડર, કે જેના અંદર અંડાશયની સરફેસ ઉપર નાની ઘણી બધી પાણી જેવી ગાંઠો થઈ જતી હોય છે. આના કારણે ઇન્ટરનલી હોર્મોનલ ઇમ્બેલેન્સ થતું હોય છે. અને આ ઇન્ટરનલી હોર્મોનલ ઇમ્બેલેન્સ થવાનું મુખ્યત્વે કારણ છે કે ફાસ્ટ ફૂડ. આજના જમાનાની અંદર ફાસ્ટ ફૂડનું સેવન ખૂબ જ વધી ગયું છે અને એ ફાસ્ટ ફૂડને કારણે ઓવરવેટ પણ વધી ગયું છે. આ બંને કારણો ઇન્ટરનલી હોર્મોનલ ઇમ્બેલેન્સ કરતા હોય છે અને પીસીઓડીના સિમ્ટમ્સ આપણને દેખાતા હોય છે. બીજું છે કારણ છે સ્ટ્રેસફુલ લાઈફને કારણે પણ, સ્ટ્રેસને કારણે પણ ઇન્ટરનલ હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે અને જેને કારણે પીસીઓડી થતું હોય છે. સો ડોક્ટર, તમે જે રીઝન્સ કીધા છે આ બહુ જ મને લાગે છે કોમન રીઝન છે. તો જે ફિમેલને એકચ્યુઅલી પીસીઓડી હોય છે તો એવા કયા લક્ષણો છે જેનાથી એમને ખબર પડે કે એમને પીસીઓડી થયું છે? જે સૌથી મુખ્ય લક્ષણ જોવા મળતું હોય છે એ છે ઇરેગ્યુલર મેન્સીસ, કે માસિકની અનિયમિતતા. જો કોઈ બહેનોને માસિકની અનિયમિતતા હોય તો તેમણે પીસીઓડી છે કે નહીં ચેક કરાવી લેવું જોઈએ, કારણ કે પીસીઓડીનું મુખ્ય લક્ષણ છે મેન્સ્ટ્રુઅલ ઇરેગ્યુલરિટી. અને એનું જે બીજું સૌથી મુખ્ય કારણ છે એ છે કે એબનોર્મલ ગ્રોથ ઓફ હેર. જેમ કે ફિમેલ્સને હેર ગ્રોથ થવો ઓવર મુસ્ટેક, ઓવર ચીન. તો એવા કોઈ પણ બહેનો હોય કે જેને આ એબનોર્મલ ગ્રોથ ઓફ હેર દેખાતો હોય તો તેમને પીસીઓડી છે કે નહીં એક વખત જાણી લેવું જોઈએ. ડોક્ટર, બીજું એક કોમન ટોપિક છે વ્હાઇટ ડિસ્ચાર્જ. તો આ જે વ્હાઇટ ડિસ્ચાર્જ હોય છે એ કાયમ અબનોર્મલ હોય છે? વ્હાઇટ ડિસ્ચાર્જ કાયમ એબનોર્મલ હોતું નથી. નોર્મલ કન્ડિશનમાં વ્હાઇટ ડિસ્ચાર્જ થતું જ હોય છે અને થવું પણ જોઈએ, કારણ કે આ જે વ્હાઇટ ડિસ્ચાર્જ છે એ વજાઇનાને ડ્રાયનેસથી બચાવે છે અને બીજા ઘણા બધા ઇન્ફેક્શનથી પણ બચાવે છે. પરંતુ જો આ વ્હાઇટ ડિસ્ચાર્જની અંદર સ્મેલ આવે, એના કારણે તમને પ્રાઇવેટ પાર્ટ પર ખંજવાળ આવે, ઇચિંગ થાય, એનો કલર ચેન્જ થતો હોય, લાઈક કે ગ્રીનિશ કલરનું હોય, એના કારણે તમને પેઢું કાં તો કમરના ભાગે દુખાવો થાય, તો સમજવું કે વ્હાઇટ ડિસ્ચાર્જ એબનોર્મલ છે. તો આ વિડીયોથી ફિમેલ્સના ઘણા બધા કોમન ક્વેશ્ચન્સના આન્સર્સ તમને મળી ગયા હશે. તો તમે જો આ વિડીયો જોઈ રહ્યા છો તો તમારા નિયર બાય ફિમેલ્સ, તમારા સિસ્ટર, તમારા ફ્રેન્ડ કે તમારા મધરને આગળ શેર કરો, જેનાથી આ તમે ઇન્ફોર્મેશન્સ આગળ સ્પ્રેડ કરી શકો. થેન્ક યુ.